હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને તમને એવું લાગતું હશે કે આ વ્લોગની શરૂઆત કેવી છે, તો એકચ્યુઅલમાં હતો સન્ડે અને હું નીકળી હતી ખુશીને લઈને બહાર. તો ત્યાં રસ્તા પર રોડ ઉપર આવી રીતે સાવેણી વેચતા હતા, તો સાવેણીની શોપિંગ કરી. ગમે એ વસ્તુ લઈએ, શોપિંગ જ કહેવાય. અને ત્યાંથી અમે આગળ આવેલા તો અમારે ટાઈમ પાસ જ કરવાનો હતો, કેમ કે સન્ડેના ભર બપોરે અમને કોઈ સાચવે એમ હતું નહીં, મતલબ ખુશી જાગતી હતી. તો હું એને લઈને ચક્કર મારવા બહાર નીકળી હતી. તો એને રસ્તામાં ગમી ગયા સોફા. તો મેં એક જગ્યાએ, મતલબ ત્યાં પહેલાં અલંગના સોફા હતા એ જોતા હતા, અને એ જોઈ લીધા પછી અમે લોકો ગયા ફળદુવાડીમાં, જો એક્સ કન્ઝ્યુમર મેળા હતો ત્યાં. તો કન્ઝ્યુમર મેળામાં પણ બધું ચક્કર મારી અને આખો કન્ઝ્યુમર મેળા છે અમે એક્સપ્લોર કર્યો. તો તમને પણ સાથે કન્ઝ્યુમર મેળા બતાવીએ, ચાલો. તો સૌથી પહેલાં એન્ટર થતાં જ લેફ્ટ હેન્ડ સાઈડમાં હતી ટિકિટ બારી, અને સન્ડે હતો પણ ભીડ હજી હવે સ્ટાર્ટ થતી હતી, એટલે અમે સૌથી પહેલાં ટિકિટ બારીએથી લઈ લીધી ટિકિટ. આપી દે ટિકિટ. દીદી છે. હા કે લઈશ ને. હા હાલો લાવો. તો સૌથી પહેલાં જ એન્ટર થતા હતા મહાલક્ષ્મીના મસાલા, એક ઉપર એક ફ્રી, મતલબ બાય વન ગેટ વન ફ્રી. પણ એમાં એક લિમિટેશન હતી કે ડિસેમ્બર 2025 ખુશી લાગી જાય. અહીંયા શું છે, એમાં યુઝ કરી લેવાના હતા ગેમ્સ ને એવું તો છે. મેં પણ ત્યાંથી જોઈ મસાલા લીધા, એક ગરમ મસાલા, શું લેવું સાંભર મસાલા, એવું બધું લઈ અને બસ પછી આગળ તો બધું જોતાં જોતાં થોડી ઘણી ભીડ પણ વધતી જતી હતી. બીજું કાંઈ લેવાનું હતું નહીં, અને સાથે ખુશી હતી તો એટલું બધું કાંઈ શાંતિથી જોવાય એમ પણ હતું નહીં, એટલે બધું સ્ટોરેથી ફટાફટ છે એ ઉપરથી જોઈ. અને પછી ત્યાં આગળ ગયા તો એક શોપ બહુ એટ્રેક્ટિવ હતી, સિલ્વર જ્વેલરીવાળી, મતલબ સરસ બધી ઓર્નામેન્ટ્સને રાખેલા હતા, પણ પ્રાઇઝ બહુ હાઈ હતી. બટ ઓબ્વિયસ છે સિલ્વરની પ્રાઇઝ હાઈ હોવાની છે, એટલે કાંઈ લીધું નહીં અને પછી જતા રહ્યા આગળ. તો આ 360 વાળા વિડીયો ક્લિક કરવા માટે આપણે આપણો મોબાઈલ આપવાનો હતો, અને ફ્રીમાં છે આટલી સેકન્ડનો વિડીયો બનાવીને આપતા હતા. તો ખુશીને એમાં મજા આવી, તો ત્યાં છે વિડીયો બનાવ્યો અને એન્જોય કર્યું. અને પછી આ જે નેક્સ્ટ પોર્શન હતો એની વિઝિટ કરવા માટે જતા રહ્યા. તેનાથી આગળ એક કૂકીઝનો સ્ટોલ હતો, તો એમાં એવું કહેતા હતા કે એમાં મેંદાનો યુઝ નથી કર્યો. તો એક કૂકીઝનો ટેસ્ટ સારો લાગ્યો, તો ત્યાંથી એક કૂકીઝ લઈ લીધી અને પછી અમે વધી ગયા આગળ. કે આ રેડ ગમે છે, ઈ ગમે. હા ઈ ગમે છે. આગળ 2 વ્હીલ છે. 2 વ્હીલ લેવી કે 4 વ્હીલ? હાલો તો 2 વ્હીલ લઈ લઈએ. વાતો તો અમે બે એવી જ રીતે કરતા હતા કે જાણે હમણાં અમે 4 વ્હીલ અને 2 વ્હીલ લઈ જ લેવાના હતા. બટ જોક્સ અપાર્ટ, બસ આવી રીતે જોતાં અને બાજુમાં હતું ફૂડ સેક્શન, પણ ત્યાં પણ અમે ગયા નહોતા અને અમે જતા રહ્યા એક્ઝિટ તરફ આગળ. અને એટ ધી એન્ડ ખુશીએ કર્યું જમ્પ.